અંકલેશ્વરના ઉમરવાડા વિસ્તારમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પાણીમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં તરતી જોવા મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાનોલી જીઆઈડીસીમાંથી નીકળીને ઉમરવાડા સુધી જતા આશરે 3 કિલોમીટર લાંબા નહેરના પટમાં હજારો માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી છે. સ્થાનિક લોકો જ્યારે સવારે નહેર પાસેથી પસાર થયા ત્યારે આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. માછલીઓના સામૂહિક મોત પાછળનું કારણ હજુ સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિકોમાં વ્યાપક ચર્ચા થાય છે કે હાલમાં થઈ રહેલા વરસાદના ગેરફાયદો ઉઠાવીને પાનોલી જીઆઈડીસીની કોઈ કંપની દ્વારા વરસાદી પાણીની સાથે ઝેરી કેમિકલયુક્ત પાણી નહેરમાં પધરાવી દેવામાં આવ્યું છે. આ શંકાસ્પદ કેમિકલના કારણે જ પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટી અથવા ઝેરની અસર થતાં માછલીઓના ટપોટપ મોત થયા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. હાલ તો આ વાયરલ વિડીયો અને ઘટનાને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદાર ફેક્ટરીઓ સામે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.